This conference will now be recorded. Good evening. Good evening, sir. Good Good evening, evening. Good morning. sir. Good evening. Good evening. Good evening. તો બાળકો સવારે આપણે AS11 ના અંદર જે કન્વર્ઝન રૂલ્સ ની કેટેગરી સમજાતા કે ભાઈ ફોરેન ટ્રાન્ઝેક્શન્સ, ફોરેન ઓપરેશન્સ અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ નું અકાઉન્ટિંગ કેમ કરવું એના માટેનું આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણું છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કોને લાગુ નથી પડતું એ પણ આપણે સવારે ડિસ્કશનમાં લીધું હતું અને હવે આપણે આપણી ફર્સ્ટ કેટેગરી સ્ટાર્ટ કરવાની છે. ફોરેન ટ્રાન્ઝેક્શન્સ જો હોય તો એ ફોરેન ટ્રાન્ઝેક્શન્સ નું આપણે અકાઉન્ટિંગ કેમ કરશું એ સમજવાનું. પણ એ સમજીએ એ પહેલા જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં ટર્મ્સ યુઝ થાય છે એના મીનિંગ આપણે અત્યારે સમજી રહ્યા છીએ. તો સૌથી પહેલી ડેફિનેશન છે રિપોર્ટિંગ કરન્સી. કોને તમે રિપોર્ટિંગ કરન્સી કહેશો? તો કે બહુ સિમ્પલ, તમારા બુક્સ ઓફ અકાઉન્ટ તમે જે બનાવો છો એનો રિપોર્ટ તમે જે કરો છો જે કરન્સી એને રિપોર્ટિંગ કરન્સી કહેવાય. આપણા કેસમાં ઇન્ડિયન રૂપીઝ હંમેશા આપણી રિપોર્ટિંગ કરન્સી રહેશે, કારણ કે આપણે ઇન્ડિયન કોન્ટેક્સમાં જો વાત કરી તો ઓબ્વિયસલી આપણે આપણા અકાઉન્ટ્સ ઇન્ડિયન રૂપીઝમાં જ બનાવીએ છીએ. તો ઇન્ડિયન રૂપીઝ જે છે એ આપણા માટે રિપોર્ટિંગ કરન્સી છે. તો પછી ફોરેન કરન્સી કોને કહેવાય? તો કે અધર ધેન ઇન્ડિયન રૂપીઝ બધુંય ફોરેન કરન્સી છે. એટલે ધેટ મીન્સ કે તમે યુએસ ડોલર કયો, જાપાનનો યેન કયો, ફ્રાન્સનો ફ્રેન્ક કયો, યુરો કયો, સ્ટર્લિંગ પાઉન્ડ કયો, કે ઓસ્ટ્રેલિયન ડોલર કયો, સિંગાપોર આપણે ડોલર કયો, દિરહમ કયો, દિનાર કયો, કે ભંગાર જેવા પાકિસ્તાનનો રૂપિયો કયો, આ બધી વસ્તુ જે છે એ આપણા માટે ફોરેન કરન્સી જે છે એ બનશે. નાવ મેં સવારે તમને કીધેલું હતું કે ભાઈ ભારતના અંદર જે છે જે રીતે કોમોડિટીનું માર્કેટ છે, જે રીતે શેરનું માર્કેટ છે, એ રીતે કરન્સીનું પણ માર્કેટ છે. અને ઓબ્વિયસલી ત્યાં દરેક દેશની કરન્સીના સોદાઓ જે છે એ થાય છે. સપ્લાય ડિમાન્ડનો કન્સેપ્ટ છે. એટલે દરેક દેશની કરન્સી ઇક્વિવેલન્ટ નથી. એટલે જો મારે યુએસ ડોલર 1 લાખ જોતા હોય તો સામે હું 1 લાખ રૂપીઝ આપું એટલે મને 1 લાખ યુએસ ડોલર મળી જાય એવું નથી. ધેટ મીન્સ કે દરેક કરન્સીની કિંમત એકબીજાથી કેવી છે? અલગ અલગ. તમે કરન્સીને એક પ્રોડક્ટ તરીકે જોઈ શકો. જેમ કે આજે તમારે બેન્ચ લેવા જાવી છે તો બેન્ચ માટે તમારે અલગ રૂપિયા આપવા પડશે, કબાટ માટે અલગ રૂપિયા આપવા પડશે, ખુરશી માટે અલગ રૂપિયા આપવા પડશે. જે ટાઈપનું પ્રોડક્ટ એ પ્રમાણેનું એનું સેલિંગ પ્રાઇસ છે. તો કરન્સીમાં પણ એવું જ છે. બરાબર, કે કરન્સીના અંદર પણ તમારે જે ટાઈપની કરન્સી બરાબર ઈ પ્રમાણે એનો એક રેટ જે છે એ માર્કેટમાં ચાલતો. બીકોઝ ઓફ યુએસ ડોલર એક યુનિવર્સલ કરન્સી છે અને અત્યારે વિશ્વમાં ડોમિનેટ કરે છે યુએસ ડોલર જે છે. એટલે મેજોરિટી ટ્રાન્ઝેક્શન્સ જે છે એ યુએસ ડોલરમાં થતા હોય, એનું ડિનોમિનેશન જે છે એ યુએસ ડોલરમાં. પણ તમે આજે સે ફોર એક્ઝામ્પલ દુબઈ જાઓ તો ત્યાં તમારે યુએસ ડોલર નહીં, ત્યાં તમારે દિરહમની જરૂર પડશે. અને ઓસ્ટ્રેલિયા જાઓ તો ત્યાં તમારે ઓસ્ટ્રેલિયન ડોલરની જરૂર પડશે. તો આજે તમારે કોઈ બીજી કન્ટ્રીનો એક રૂપિયો લેવો છે, $1 લેવો છે, તો એની સામે તમારે કેટલા રૂપિયા આપવા પડે આપણા ઇન્ડિયન કોન્ટેક્સ પ્રમાણે, ઇન્ડિયન રૂપીસ પ્રમાણે?
ધેટ મીન્સ કે તમે આને એ રીતે જોઈ શકો કે તમારે એક બેન્ચ લેવી છે, એ બેન્ચ ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા, એક આપણે કબાટ લેવો છે તો કબાટ ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા. આ જે રેટ જે છે પ્રોડક્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો એ સેલિંગ પ્રાઇસ કહેવાય, બરાબર. તો કરન્સી ના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો એને આપણે એક્સચેન્જ રેટ કહીએ છીએ, બરાબર. એક્સચેન્જ રેટ એટલે એક એવો રેટ કે જે યુઝ થાય છે એક કરન્સી માંથી બીજી કરન્સીમાં કન્વર્ટ કરવા માટે. ઓર સાવ લેમેનની ભાષામાં વાત કરીએ કે જો મારે કોઈ બીજી કરન્સી જોતી હોય તો ઈ કરન્સી ખરીદવા માટે મારે મારી કરન્સી કેટલી આપવાની, કયા રેટ થી આપવાની, એ રેટને આપણે એક્સચેન્જ રેટ કહીએ છીએ. આ એક્સચેન્જ રેટ રોજે રોજ જે છે એ ચેન્જ થતો હોય છે, બરાબર. બીકોઝ ઓફ સપ્લાય ડિમાન્ડ નો કન્સેપ્ટ છે, બરાબર. અને ઓબ્વિયસલી કરન્સી માર્કેટના અંદર એના સોદાઓ જે છે એ પડતા હોય છે. એટલે જો આજની તારીખે આપણે એક યુએસ ડોલર લેવો હોય તો એ અરાઉન્ડ 73 to 74 રૂપીસ ના અંદર જે છે એ મળશે. ધેટ મીન્સ કે જો મારે મારી કરન્સીને યુએસ ડોલરની કરન્સી સાથે કે યુએસ ની કરન્સી સાથે એક્સચેન્જ કરવી હોય, બરાબર, તો મારે એનો $1 લેવા માટે મારા 74 રૂપીસ જે છે એ આપવા પડે. આ જ રીતે મારે જો એક દિરહમ ખરીદવો હોય તો એ અરાઉન્ડ 18 કે 19 રૂપિયા પર દિરહમ રેટ ચાલે છે. સ્ટર્લિંગ પાઉન્ડ ખરીદવો હોય તો એ અરાઉન્ડ 94-95 રૂપિયા નો રેટ છે, બરાબર. આને તમે એ રીતે પણ જોઈ શકો કે ભાઈ જે તે કન્ટ્રીની તમે જે વાત કરો છો એ આપણા કરતા કેટલા સ્ટ્રોંગ છે, એની ઇકોનોમી આપણા કરતા કેટલી સ્ટ્રોંગ છે, એના એક્સચેન્જ રેટ્સ થ્રુ રિફ્લેક્ટ થશે, બરાબર. એટલે ઓબ્વિયસલી આપણે બીકોઝ ઓફ દરેક કોમોડિટી ને એક્સચેન્જ કરવા માટે પૈસાની જરૂર પડે, તો યુએસ ડોલર નો જે પરચેસિંગ પાવર છે એ આપણા રૂપિયા કરતા ઘણો વધારે છે. ઓર તમે એને એમ કહી શકો કે ઇટ્સ 74-75 ટાઈમ્સ જે છે એ આપણા રૂપિયાથી યુએસ ડોલર જે છે એ મજબૂત છે, કારણ કે એનો એક રૂપિયો એની સામે આપણા 75 રૂપિયા થાય છે. એક જ મિનિટ બાળકો. યશભાઈ, આજે નહીં થાય, આજે લેક્ચર આવી ગયો છે, કાલે મળીએ શ્યોર. તો આ એક્સચેન્જ રેટ્સ છે. આ એક્સચેન્જ રેટ્સ જે છે એને બતાવવાની જે મેથડ છે, જેમ કે આજે હું આ રીતે બતાવું ને બાળકો કે 1 યુએસ ડોલર ઇઝ ઇક્વલ ટુ, મારા આ લેપટોપમાં રૂપીસ નો સિમ્બોલ નથી, 74 રૂપીસ થાય. તો આને ડાયરેક્ટ કોટ કહેવાય. આને આપણા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સાથે કોઈ લેવા દેવા નથી, પણ તોય હું તમને કહ્યું. એટલે ધેટ મીન્સ કે તમે કોઈ વિદેશી કરન્સીના એક યુનિટની સામે આપણી કેટલી કરન્સી આપવાની થાય ઈ પ્રમાણે તમે જો રેટ બતાવતા હો તો તમે એ રેટને કઈ રીતે કોટ કરી રહ્યા છો, ડાયરેક્ટલી કોટ કરી. કારણ કે આપણે જે જરૂર પડે એ હંમેશા વિદેશી કરન્સી, આપણી કરન્સી તો આપણી પાસે છે જ, એટલે મારે લેવા જવું હોય તો વિદેશી. આજે મારે બેન્ચની જરૂર પડશે તો મારે જાણવાનું શું રહે કે એક બેન્ચની સામે કેટલા રૂપિયા હું આપીશ. એટલે સેલિંગ પ્રાઇસ મારા 1 રૂપિયા સામે કેટલી બેન્ચ આવે એમ ન હોય, એક બેન્ચના કેટલા રૂપિયા આવે. એ જ રીતે $1 જે છે મારે જોઈતો હોય તો કેટલા રૂપિયા આપવા પડે, એ રીતે જો હું રેટને બતાવું એક્સચેન્જ રેટને તો હું એને ડાયરેક્ટલી કોટ કરી રહ્યો છું. એની સામે એનું જો રિવર્સલ કરું એટલે કે હું 1 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ કેટલા યુએસ ડોલર, તો ઓબ્વિયસલી આપણે એમને ખાલી જસ્ટ કદાચ મારું ખોટું હોય, આપણે ખોટું જ હશે ઓબ્વિયસલી, હું એમને મારી રીતે અત્યારે કરી રહ્યો છું કે 1 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ કેટલા ડોલર, તો કે મારે ઓબ્વિયસલી $1 ને 74 થી ડિવાઈડ કરવા, બરાબર. તો એ મને સેન્ટમાં એ વસ્તુ મળે, એટલે માની લો કે એ છે ફોર એક્ઝામ્પલ આટલું મળ્યું, બરાબર. તો આ જે મેં કર્યું ને
આને શું કહેવાય તો કે આને કહેવાય ઇનડાયરેક્ટ કોસ્ટ. બરાબર, આ મારો ઇનડાયરેક્ટ કોસ્ટ થાય કે જ્યાં મારી હોમ કરન્સીના 1 યુનિટ સામે ફોરેન કરન્સી મને કેટલી મળશે એ રીતે જો હું રેટ ને બતાવું તો આ મારા માટે ઇનડાયરેક્ટ કોસ્ટ જે છે એ કહેવાશે. બરાબર, ઓબ્વિયસલી તમારે આવી જો ફોરેન કરન્સી જોઈતી હોય તો એ પાનના ગલ્લા ઉપર નહીં મળે. બરાબર, બીકોઝ ઓફ ઇન્ડિયાના અંદર જે છે એ આપણે જે ઇન્ડિયન કરન્સી છે એ ફ્રીલી ટ્રેડેબલ છે. એટલે મારા તમારા વોલેટના અંદર જે જોવા મળશે એ ગાંધી બાપુ જોવા મળશે. બરાબર, આપણી પાસે ઇન્ડિયન રૂપીઝ હશે એટલે આપણે $100 છૂટા લેવા નહીં જઈ શકીએ કે ભાઈ 100 યેનના છૂટા લેવા નહીં જઈ શકીએ. જો તમારે ફોરેન કરન્સી જોઈતી હશે તો એના અમુક રજિસ્ટર્ડ બ્રોકર્સ અથવા તો એની રજિસ્ટર્ડ એન્ટિટીઝ છે, એક્સચેન્જ યુનિટ્સ બનાવવામાં આવ્યા છે કે જે આ કામ કરે છે, એક્સચેન્જ કરવાનું, કરન્સી એક્સચેન્જ કરવાનું. બરાબર, એટલે જો રાજકોટના જ કોન્ટેક્સમાં વાત કરીએ ને, બરાબર, તો રાજકોટના કોન્ટેક્સમાં ઘણી બધી બેંક જે છે એ લોકો ફોરેક્સ ડિપાર્ટમેન્ટ ચલાવે. જેમ કે તમે SBI ની મેઇન બ્રાન્ચમાં જશો, બરાબર છે, જે અહીંયા સિવિલ હોસ્પિટલની સામે છે, તો ત્યાં એ લોકો એક ફોરેક્સ ડિપાર્ટમેન્ટ રાખે. બરાબર, તો ત્યાં જઈ અને તમે ઇન્ડિયન રૂપીઝની સામે ફોરેન કરન્સી જે છે એ ખરીદી શકો. ઓર જે મોટા ટ્રાવેલ એજન્ટ્સ છે એ લોકોએ પણ આવું રજિસ્ટ્રેશન કરાવેલું હોય છે ફોરેન કરન્સીના બ્રોકરેજ નું કામ કરવાનું. એ ટ્રાવેલ એજન્ટ્સ પાસે પણ તમે એક્સચેન્જ કરાવી શકશો. ઓર ઘણી બધી એન્ટિટીઝ છે, જેમ કે તમે કાલાવડ રોડ ઉપર જો સોનીનો શોરૂમ જોયો હોય ને, એડેનનો સદગુરુ કોમ્પ્લેક્સની સામે, તો એની ઉપર જ છે UAE એક્સચેન્જ. બહુ મોટું એવું બોર્ડ મારેલું, UAE એક્સચેન્જ. બરાબર, તો આ એક ફોરેન કરન્સીનું એક રાજકોટનું એક બહુ મોટું બ્રોકરેજ હાઉસ છે કે જ્યાં તમે જે છે એ ફોરેન કરન્સીઝ જે છે એ તમારે જોઈતી હોય તો ત્યાં જઈને ખરીદી શકો છો. ઓર તમારી પાસે ફોરેન કરન્સી હોય તો એને વેચી અને ત્યાંથી ઇન્ડિયન રૂપીઝ લઈ શકો. એ લોકો જે છે જ્યારે પણ તમે લેવા માટે જાઓ કે વેચવા માટે જાઓ તો એ લોકો ઓબ્વિયસલી એક રેટ થી આ ટ્રાન્ઝેક્શન્સ કરશે કે જેને આપણે યુઝ્યુઅલી એક્સચેન્જ રેટ કહીએ છીએ. આ બાઇંગ રેટ અને સેલિંગ રેટ એકબીજાથી અલગ અલગ. ઓબ્વિયસલી એ લોકો બાય તમારી પાસે કરે તો એ થોડાક ઓછા રૂપિયાથી કરશે, અને જો એને સેલ કરવાનું હોય તો એનો રેટ થોડોક વધારે જે છે એ હશે. એટલે ત્યાં પાટિયું જ માર્યું હોય, વી બાય અને વી સેલ. બરાબર, તમે જો $1 બાય કરવા માટે જતા હો તો એ લોકો સેલ કરી રહ્યા છે, તો તમારે એ રેટ જોવો પડે કે ભાઈ એની પાસેથી $1 લેવો હોય તો કેટલા રૂપિયા આપવાના. અને તમે જો $1 સેલ કરવા માટે જતા હો તો એ તમારી પાસેથી એ લોકો બાય કરી રહ્યા છે, તો એ લોકો એ રેટ થી જે છે એ બાય કરશે. બરાબર, આપણે એવા બાય સેલ ના રેટમાં જવાનું કઈ જરૂર રહેતી નથી, કારણ કે ક્વેશ્ચનમાં મને તો એક જ રેટ આપ્યો છે, મારે એ જ રેટ ને યુઝ કરવાનો છે. બરાબર, એ તમે જ્યારે પ્રેક્ટિકલી જીવનના અંદર એ બધા અનુભવ કરશો એટલે આપોઆપ જ તમને એ બધી વસ્તુઓ સમજાઈ જશે. પણ બેઝિકલી એક્સચેન્જ રેટ એટલે શું તો કે એક્સચેન્જ રેટ એટલે એક રેશિયો છે કે જે આપણે યુઝ કરીએ છીએ એક કરન્સીમાંથી બીજી કરન્સીમાં જવા માટે. એક્ઝામ્પલ તરીકે મેં તમને આપ્યું કે $1 ઇઝ ઇક્વલ ટુ 74 રૂપીસ. તો આ 74 રૂપીસ જે છે એ $1 નો શું છે, એક્સચેન્જ રેટ છે. $1 લ્યો સામે 74 રૂપીસ આપો. બરાબર, એક્સચેન્જ રેટ થાય. સ્પોટ રેટ જે છે, તો સ્પોટ રેટ એનું નામ જ બતાવે છે, હાજરનો ભાવ અત્યારે. એટલે અત્યારે જો મારે $100 લેવા હોય તો $100 માટે કયા રેટ થી મને ડોલર મળે એનો સ્પોટ રેટ છે. બરાબર, અત્યારે જો 73.49 પૈસે ચાલી રહ્યું છે તો એનો સ્પોટ રેટ $, નો શું થયો તો કે 73.49. બરાબર, તો એને સ્પોટ રેટ કહેવાશે. નાઉ મેં કીધું જે રીતે કે આની એક કરન્સી માર્કેટ છે અને ત્યાં ડેઈલી બેસિસ ઉપર કરન્સી રિલેટેડ સોદાઓ જે છે એ થતા હોય. બરાબર, એટલે જો ડોલર વધુ ને વધુ સ્ટ્રોંગ થાય તો આપણો રૂપિયો એની સામે ગગડે. એટલે તમે જુઓ કે આજથી ટૂંકમાં ભગવાન જ્યારે ભારત દેશમાં
પ્રધાનમંત્રી બન્યા નહોતા હજી આખું, તો ત્યારે $1 64 કે 65 રૂપિયાનો આવતો હતો. ત્યારે બધા બહુ રાડું પાડતા હતા કે ભાઈ ઓહો આપણો રૂપિયો તો મનમોહન સિંહજીએ ઘણો ગગડાવી નાખ્યો આખો, અને મનમોહન સિંહે ફાડી દીધું આખું. આવું ઇકોનોમીની પૂરી ઓલી કે વાટ લગાડી દીધી. 65 રૂપિયા દેવાના હોય $1 માટેના. ભગવાને આવીને ચમત્કાર કર્યો અને 75 પહોંચાડી દીધા. બરાબર. તો ઓબ્વિયસલી 10 રૂપિયા જે છે એ એપ્રોક્સિમેટલી ડોલરમાં વધી ગયા. પણ આ રેટ શેર માર્કેટ જેવું ન હોય. જેમ કે આજે તમે અદાણી ગ્રીન જે છે એ વર્ષ પહેલા જો અદાણી ગ્રીન લેવા ગયા હોત તો કદાચ 90 રૂપિયામાં મળતો હોત, અત્યારે 1200 રૂપિયામાં મળે. તો જેવું શેર માર્કેટમાં ફ્લક્ચ્યુએશન આવે ને એવું કરન્સીના રેટના અંદર એવડા મોટા ફ્લક્ચ્યુએટ, એટલે કે આજે 74 રૂપિયાનો ડોલર મળે છે તો કાલે 80 રૂપિયા થઈ જાય કે 100 રૂપિયા થઈ જાય, એવું ન બની શકે. એમાં બહુ જ માઇનર ચેન્જીસ, અમુક ક્યારેક એક્સેપ્શનલ ઇવેન્ટમાં ક્યારેક આખા દિવસમાં 8 આના કે 60 પૈસા જેટલો વધ્યો ઘટ્યો હોય, બાકી નહીં તો ઓન એન એવરેજ 10-15 પૈસાની જ શું થતી હોય આખા દિવસમાં વધઘટ જે છે એ થતી. તો તમે જ્યારે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ કરતા હો ને ફોરેન કરન્સીના, તમારા ટ્રાન્ઝેક્શન્સ ઘણા બધા હોય, અને ઓબ્વિયસલી માનો કે આજે તમે પરચેસ કરો છો, જાન્યુઆરી મહિનાના અંદર તમે પરચેસ કર્યું છે, અને એકી સાથે 15-20 ટ્રાન્ઝેક્શન્સ અલગ અલગ તારીખે ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, તો માથાકૂટ શું થશે કે તમારી ટ્રાન્ઝેક્શન્સ ને નોંધવા માટે જે તારીખે ટ્રાન્ઝેક્શન કર્યું એ તારીખનો રેટ લઈ અને તમારે એને બુકમાં એન્ટર કરવો પડશે. તો ઘણીવાર આ વસ્તુ પોસિબલ ન પણ થતી હોય કે આવું આપણે કરી શકીએ. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું સવારે કે તમારા ફોરેન ઓપરેશન ચાલે છે, સિડની બ્રાન્ચ છે તમારી, તો સિડની બ્રાન્ચે તમને ગયા વર્ષમાં ટોટલ 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર્સનું જે છે એ પરચેસ કર્યું છે. હવે આ 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરનું પરચેસ કોઈ એક સિંગલ ટ્રાન્ઝેક્શન થી તો એ નહીં કર્યું હોય, આખા વર્ષમાં એ દુનિયાભરના પરચેસ કર્યા હશે, જેનો ટોટલ શું થતો હશે 10 લાખ ડોલર. તો મારે જો એને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવું હોય તો હું તો બઠો પડી જાઉં છું ટ્રાન્ઝેક્શન વાઇઝ જોવા જાઉં તો, બરાબર, કારણ કે કેટલા બધા ટ્રાન્ઝેક્શન. તો ઓબ્વિયસલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના અંદર મને એક લિબર્ટી આપવામાં આવી છે આવું કર, બીકોઝ ઓફ એક્સચેન્જ રેટમાં બહુ મોટા ફ્લક્ચ્યુએશન્સ આવતા નથી, એટલા માટે કરી કે રાધર દેન હું બધા ઇન્ડિવિજ્યુઅલ ટ્રાન્ઝેક્શન ને એના સ્પેસિફિક રેટ થી એન્ટર કરું, એની જગ્યાએ હું જે તે પિરિયડ નો એવરેજ રેટ લઈ શકું એને રેકોર્ડ કરવા. આ એવરેજ રેટ જે છે એ જે તે પિરિયડ નો મને મળી શકે, જેમ કે હું 1 મહિનાનો એવરેજ રેટ લઈ શકું, 1 ક્વાર્ટરનો લઈ શકું, સેમી એન્યુઅલી લઈ શકું, એન્યુઅલી લઈ શકું. અને આ રેટ મને ક્યાંથી મળે તો કે આ રેટ જે છે એ જનરલી આપણી જે ફેમા જે ફોરેન એક્સચેન્જ માટે જે આખું એનું રેગ્યુલેટર જે છે, બરાબર, એ ટાઈમ એન્ડ અગેન જે રીતે આપણે સીએ ના અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જનરલ પબ્લિશ થાય છે એ રીતે ત્યાં પણ એવરી મંથલી, બરાબર, ફોરેન એક્સચેન્જ રિલેટેડ એ લોકો પુસ્તિકા બહાર પાડે છે, અને આ પિરિયોડિકલ્સ ના અંદર જે તે પિરિયડમાં પર્ટિક્યુલર કરન્સીનો એવરેજ રેટ શું ચાલે છે એ લોકો પબ્લિશ કરીને આપે છે, બરાબર. આ ફોર્ટનાઇટલી બેઝિસ અને મંથલી બેઝિસ ઉપર થાય છે. તમે આનો બેઝ લઈ શકો આવી પુસ્તિકાઓ કે જ્યાં મારે જો 1920 ના અંદર કે 2021 ના અંદર $1 નો ઓન એન એવરેજ રેટ કેટલો હતો, બરાબર, એ મારે જાણવું હોય તો હું ત્યાંથી જાણી શકું. તો જ્યારે હું 2021 નું અકાઉન્ટિંગ કરી રહ્યો છું તો ત્યારે હું એકી સાથે ઈ અકાઉન્ટની બેલેન્સને ઈ પર્ટિક્યુલર રેટ લઈ અને મારા બુકમાં રેકોર્ડ કરી શકું. તો ઈ એવરેજ રેટ છે કે જે પબ્લિશ કરવામાં આવે છે કોમ્પિટન્ટ ઓથોરિટી દ્વારા, આઈધર ઓન ફોર્ટનાઇટલી ઓર મંથલી બેસિસ. એવરેજ રેટનો આપણે યુઝ કરીશું જ્યારે
આપણે ફોરેન ઓપરેશન્સ નું અકાઉન્ટિંગ જે છે એ સમજીશું. બરાબર, તો ત્યાં એવરેજ રેટ ક્વેશ્ચનમાં મને આપેલો જ હશે અને અમુક અકાઉન્ટ જે છે ફોર્ટનાઇટ એટલે 15 દિવસે જેવી, બરાબર, દર 15 દિવસે થાય એને ફોર્ટનાઇટ છે. તો એ એવરેજ રેટ છે. એની સામે ક્લોઝિંગ રેટ. ક્લોઝિંગ રેટ એટલે તમે જે દિવસે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ ને ક્લોઝ કરો છો એ દિવસે ચાલતા રેટ ને આપણે ક્લોઝિંગ રેટ કહીએ છીએ. જનરલી આપણે ફાઇનાન્શિયલ યર ને ફોલો કરતા હોઈએ છીએ, બરાબર. એટલે હવે તમારે જો અહીંયા સુધારવું પડશે, તમારા લીથામાં આ છપાણું હશે, એવરેજ રેટ વાળું જ પાછું છપાઈ ગયું છે ત્યાં. એટલે ક્લોઝિંગ રેટ જે છે એ બેઝિકલી બેલેન્સ શીટ ડેટ નો રેટ લખવાનો, આ જે નીચે છપાણું છે ને એ ત્યાં લખવાનું. એટલે આ તમે ઉડાડી દેજો ક્લોઝિંગ રેટ ની સામે જે લખ્યું છે, કારણ કે એવરેજ રેટ નું જ કોપી પેસ્ટ થઈ ગયું છે ત્યાં. અને એની જગ્યાએ શું લખવાનું, બેલેન્સ શીટ ડેટ નો રેટ, એટલે બેલેન્સ શીટ ડેટ રેટ, બરાબર. એટલે જનરલી આપણે ફાઇનાન્શિયલ યર ફોલો કરીએ છીએ તો 31 માર્ચે આપણે બેલેન્સ શીટ બનાવતા હોય. તો 31મી માર્ચે જે રેટ ચાલી રહ્યો છે એને આપણે શું કહીશું, ક્લોઝિંગ રેટ કહીશું. તો ફોરવર્ડ રેટ કોને કહેવાય, તો કે ફોરવર્ડ રેટ એટલે ફ્યુચર નો રેટ, જે ફ્યુચરમાં ચાલવાનો છે, બરાબર, જેનું આપણે કોન્ટ્રાક્ટ ના અંદર સ્પેસિફિકેશન કરીએ છીએ, બરાબર, કે ભાઈ હું 3 મહિના પછી $1 ₹60 થી ખરીદીશ. તો આ 60 રૂપિયાનો ભાવ જે મેં કોન્ટ્રાક્ટમાં પુટ કર્યો ને, બરાબર, એ 3 મહિના પછીના ભાવને મેં પુટ કરેલો છે. તો આ 60 રૂપિયા મારા માટે શું બનશે, ફોરવર્ડ રેટ બનશે. એટલે આ ફોરવર્ડ રેટ ની સામે તમારે શું લખવાનું, ફ્યુચર ડેટ રેટ, બરાબર. ક્લોઝિંગ રેટ ની સામે શું લખવાનું, બેલેન્સ શીટ ડેટ રેટ, અને ફોરવર્ડ રેટ ની સામે ફ્યુચર ડેટ રેટ જે છે, જે આપણે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ નું અકાઉન્ટિંગ કરશું ને ત્યાં ફોરવર્ડ રેટ્સ આવશે, બરાબર. તો ત્યાં આપણે એ વસ્તુ જે છે સમજવાની રહેશે કે શું છે ફોરવર્ડ રેટ અને કઈ રીતે એનો યુઝ જે છે એ થાય છે, બરાબર. આ જ રીતે મોનેટરી આઇટમ્સ. મોનેટરી આઇટમ્સ એટલે એવા કોઈ પણ અકાઉન્ટ્સ કે જે આઈધર કેશમાં છે, એટલે કે હાર્ડ કેશમાં, ઇટસેલ્ફ કેશમાં છે, જેમ કે કેશ ઓન હેન્ડ, બેંક બેલેન્સ, બરાબર, આ બધા કેશ અકાઉન્ટ જ છે, બરાબર. તો એ આપણા માટે મોનેટરી આઇટમ બને. ઓર એવા અકાઉન્ટ કે જે આઈધર મને રિસીવ્ડ થવાના છે ઓર મારે પેમેન્ટ કરવાનું છે કેશમાં, બરાબર, ઓર એની આઇટમ which is determined to be payable or received in money terms, જેમ કે મારા ડેટર્સ, મારા ક્રેડિટર્સ, મારી શોર્ટ ટર્મ લોન. તો ડેટર પાસેથી પણ મને શું મળવાના છે, રૂપિયા જ મળવાના છે. ક્રેડિટર્સ ને મારે શું કરવાનું છે, રૂપિયા જ ચૂકવવાના છે. શોર્ટ ટર્મ લોન માં પણ મારે શું કરવાનું છે, રૂપિયાનું જ પેમેન્ટ કરવાનું છે. તો ઓબ્વિયસલી આ મારા માટે શું બને, મોનેટરી આઇટમ્સ જે છે એ કહેવાય. એની સામે નોન મોનેટરી આઇટમ્સ, અધર ધેન મોનેટરી આઇટમ્સ, બધી નોન મોનેટરી આઇટમ્સ, જેમ કે મારી કેપિટલ, મારી ફિક્સ એસેટ, મારી ઇન્વેન્ટરી, બરાબર, આ બધી નોન મોનેટરી આઇટમ્સ, બરાબર, જેને હું નોન મોનેટરી આઇટમ તરીકે ક્લાસિફાય કરીશ. મને બહુ ચોખ્ખી ખબર પડતી હોવી જોઈએ કે હું જે અકાઉન્ટિંગ કરી રહ્યો છું એ અકાઉન્ટિંગમાં જે અકાઉન્ટ આવે છે એને હું કઈ રીતે ક્લાસિફાય કરીશ, મોનેટરી આઇટમ તરીકે કે નોન મોનેટરી આઇટમ તરીકે. કારણ કે મોનેટરી આઇટમને રેકોર્ડ કરવા માટે અલગ રેટ છે, નોન મોનેટરી આઇટમને રેકોર્ડ કરવા માટે અલગ રેટ છે, બરાબર. એટલે આપણે રાધર શું કહેવાય, ડેફિનેશન ની જગ્યાએ તમે એક્ઝામ્પલ યાદ રાખશો તો બહુ વધારે ઈઝી થઈ જશે કે કેશ, બેંક, ડેટર્સ, ક્રેડિટર્સ, લોન, આ બધી વસ્તુ ક્યાં આવે, તો કે આ બધી વસ્તુ મોનેટરી આઇટમમાં આવે, બરાબર. પણ ફિક્સ એસેટ છે, આપણા ઇન્વેન્ટરી છે, કેપિટલ છે, આ બધું શેમાં આવશે, તો કે આ બધું નોન મોનેટરી આઇટમ્સ તરીકે ક્લાસિફાઈ જે છે એ થશે. તો આ બેઝિક ડેફિનેશન્સ બાળકો આપણે જોઈ કે જે ઓબ્વિયસલી આપણે હવે જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ની થિયોરી કરવાના છે, આ થિયોરીમાં તમે ક્યાંક ને ક્યાંક આવી ટર્મ્સ જે છે એ જોશો. જો તમને એનો મીનિંગ ખબર હોય તો તમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ આપણે શું કહેવા માંગી રહ્યા છીએ, બરાબર.
એટલે ડેફિનેશન સમજવી થોડી જરૂરી હતી અને આપણે એટલે જ આ ડિસ્કશન જે છે એ કર્યું પણ છે. તો બધાને ક્લિયર બાળકો અહીંયા સુધી જે મેં વાર્તા કરી? ઓલરાઈટ. તો હવે આપણે આપણું પહેલું વસ્તુ સ્ટાર્ટ કરી રહ્યા છે. આ જે પોર્શન તમારા લીથામાં ત્યાં છપાણો છે આને સાવ છેલ્લે લેવાનો છે. આ ખાલી મેં ત્યાં એટલા માટે છાપ્યો છે જેથી કરીને જે કોસ્ટ કંટ્રોલ અને કોસ્ટ રિડક્શન કોસ્ટમાં જે ભણ્યા ને જગ્યાનો યુઝ કરવા માટે. બરાબર. એટલે એકચ્યુઅલમાં આ લાસ્ટ પાર્ટ છે જેને અત્યારે ડિસ્કશનમાં આપણે લેતા નથી. બરાબર. આપણે તમારા લીથામાં જો એક આવો ખુખાર મેં એક ફ્લો ચાર્ટ બનાવીને આપ્યો છે. બરાબર. ફોરેન ટ્રાન્ઝેક્શન ટ્રીટમેન્ટ. બરાબર. આ વસ્તુ હવે જે છે એ આપણે સમજવાની છે આખી. તો રાધર દેન હું તમને આ ફ્લો ચાર્ટની દુનિયામાં લઈ જાઉં એની જગ્યાએ હું તમને એક એક્ઝામ્પલ આપું અને આપણે એક્ઝામ્પલને સ્ટડી કરી અને એક્ઝામ્પલ ઉપરથી જે છે એ વસ્તુ જે છે એ સમજવાની ટ્રાય કરીએ છીએ. બરાબર છે બાળકો? તો સે ફોર એક્ઝામ્પલ X limited limited purchase goods worth $1 lakh from Mr. Y of New York on 26 January 2020. બરાબર. તો એક્સ લિમિટેડે ગુડ્સ જે છે એ પરચેસ કર્યું કોની પાસેથી? મિસ્ટર વાય પાસેથી. બરાબર. કેટલા એ ટ્રાન્ઝેક્શનની કિંમત શું હતી ભાઈ? તો કે ટ્રાન્ઝેક્શનની કિંમત હતી $1 lakh. બરાબર. વાય પાસેથી ગુડ્સ ખરીદ્યું છે એટલે જો તમારે આની અકાઉન્ટિંગ એન્ટ્રી કરવી હોય બરાબર તો બીકોઝ ઓફ 26/2 ના દિવસે તમે આ ગુડ્સ ખરીદ્યું તો તમે બુકમાં એન્ટ્રી શું કરો કે ભાઈ પરચેઝ અકાઉન્ટ ડેબિટ થાય અને બીકોઝ ઓફ વાય ન્યુયોર્ક માં બેઠો છે બરાબર આપણે આ રાજકોટમાં ને રાજકોટમાંથી લઈ છે ને તોય ઉધારે માલ લઈ આવીએ છીએ તો આ તો ન્યુયોર્ક માં છે બરાબર તો ટુ મિસ્ટર વાય અકાઉન્ટ આ વાય આપણને ક્રેડિટ આપેલી છે 2 months. That means કે મારે વાય ને પેમેન્ટ ક્યારે કરવાનું થાય 26/3/2020 ના દિવસે બરાબર હવે જો હું આ ટ્રાન્ઝેક્શન ને મારા બુકમાં રેકોર્ડ કરું તો એ રેકોર્ડ કંઈક આ રીતે થાય ભાઈ બરાબર છે ને સાવ સાચું બાળકો હે શું બોલ્યો
બરાબર એન્ટ્રી કરી ને મેં બાળકો? હા પાડો, તમારો અવાજ આવે છે ને ભાઈ? હા, ઓકે. હા સર. પણ આપણે સવારે જ ભણ્યા ભાઈ, અને સવારે જ મેં તમને કીધું કે આ એન્ટ્રી તરીકે સાવ સાચી એન્ટ્રી છે, પણ શું હું મારા બુકમાં આવું 1 લાખ US$ લખી શકું? નો સર. નહીં. શું કામ ન લખી શકું? કારણ કે હું ભારતમાં છું અને ઇન્ડિયાના અંદર અકાઉન્ટિંગ જે છે એ લખી રહ્યો છું. તો પછી હું આ 1 લાખ US$ જે છે એ મારા બુકમાં રેકોર્ડ ન કરી શકું. એની જગ્યાએ મારે શું કરવું પડે? તો કે મારે જે છે આ જે ડોલરમાં જે ટ્રાન્ઝેક્શન્સ છે એને મારે ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવું પડે. બરાબર. અને જો મારે ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવું હોય ને, તો મારે મારી જાતને પૂછવું પડે કે 26 જાન્યુઆરી 2020 ના દિવસે $1 કેટલા રૂપિયામાં મળતો હતો. તો માનો કે આપણે એવું માનીને જઈએ કે 26 જાન્યુઆરી 2020 $1 જે છે એ 50 રૂપિયા, ડાયરેક્ટ કોટ આ રીતે બતાવવાનો આવે, $1 ના 50 રૂપિયા ચાલતા. બરાબર. તો આનો મતલબ શું થયો કે જો મેં 1 લાખ US$ નું ગુડ્સ પરચેસ કર્યું હોય તો મારે ઈ 1 લાખ ને શેનાથી મલ્ટીપ્લાય કરવા પડે? તો કે મારે 1 લાખ US$ ને મલ્ટીપ્લાય કરવા પડે 50 રૂપીસ થી. એટલે એ રૂપિયામાં કન્વર્ટ થાય તો કેટલા રૂપિયા બને? 50 લાખ રૂપિયા. એટલે રૂપિયાના ટર્મ્સમાં આપણે જો જોઈએ તો 50 લાખ રૂપિયા જે છે એટલા રૂપિયાનું ગુડ્સ જે છે એ મેં શું કર્યું કહેવાય? પરચેસ કર્યું કહેવાય. આ જે મેં એન્ટ્રી કરી ને બાળકો, આ એન્ટ્રી જે છે આને મેં ઇનિશિયલ રેકોગ્નિશન કર્યું કહેવાય. બરાબર. એટલે મારા બુકમાં જે દિવસે ટ્રાન્ઝેક્શન થયું ને એ દિવસે મેં એને બુકમાં રેકોર્ડ કર્યું, અને રેકોર્ડ કરવા માટે મેં એક એક્સચેન્જ રેટ નો યુઝ કર્યો. જે શું હતો? તો કે જે એ દિવસે ચાલતો હતો, જે સ્પોટ રેટ ચાલતો હતો 26 તારીખે, એ રેટનો યુઝ કરી અને મેં આ ટ્રાન્ઝેક્શન ને રેકોર્ડ કર્યું છે. તો હવે તમે જો થિયરીમાં વાંચશો ને બાળકો, તો જો અહીંયા મેં લખ્યું છે ઇનિશિયલ રેકોગ્નિશન. ઇનિશિયલ રેકોગ્નિશન કઈ રીતે કરવાનું છે? તો કે યુઝિંગ સ્પોટ રેટ ઓર actual rate, બરાબર, or average rate of transaction is recorded in the books on the date of transaction. બરાબર. તો આ મેં ઇનિશિયલ રેકોગ્નિશન કર્યું જે દિવસે મેં ટ્રાન્ઝેક્શન કર્યું હતું એ, અને એને રેકોર્ડ કરવા માટે મેં શેનો યુઝ કર્યો છે? તો કે જે 26 તારીખે રેટ ચાલતો હતો એ રેટનો યુઝ કરી અને મેં ટ્રાન્ઝેક્શન જે છે રેકોર્ડ કરી નાખ્યું. આ બધાને ક્લિયર બાળકો? હા સર. હા સર. હવે શું થાય? તો કે હવે મારે જે છે આ જે ટ્રાન્ઝેક્શન મેં કર્યું, બરાબર, એને મારે સેટલ કરવાનું આવે. બરાબર. સેટલ ક્યારે થાય? તો કે મને 2 મહિનાની ક્રેડિટ મળી છે. આ પરચેસ અકાઉન્ટ તો મારું એક્સપેન્ડિચર છે. હા, કાંઈ વાંધો નહીં. તમે એટલા બધા મોટા ઓડિટરો છો ને બાળકો, એટલે બસ ચા. તો ઓબ્વિયસલી આ પરચેસ તો મારું એક્સપેન્ડિચર છે કે જે તો યર પૂરું થશે તો મારા ટ્રેડિંગમાં વયું જશે. પણ આ મિસ્ટર વાય જે છે આને મારે પેમેન્ટ કરવાનું છે. મિસ્ટર વાય ને મારે 50 લાખ રૂપિયા પેમેન્ટ કરવાના છે? તો કે ઓબ્વિયસલી નહીં. બરાબર. મિસ્ટર વાય ને મારે પેમેન્ટ કરવાના છે $1 લાખ. બરાબર. અને કઈ તારીખે પેમેન્ટ કરવાના છે? તો કે એ કરવાના છે 26 માર્ચ 2020. તો 26 માર્ચ 2020 જે છે એ મારા માટે શું બને? મારી સેટલમેન્ટ ડેટ થાય.
કોઈ પણ ટ્રાન્ઝેક્શન નું સેટલમેન્ટ જરૂરી નથી કે જે યર માં ટ્રાન્ઝેક્શન કર્યું એ યર માં જ હોય, બરાબર. એ કદાચ નેક્સ્ટ યર માં પણ સેટલ થતો હોય. એટલે તમે અગેન જો થિયરીમાં વાંચશો બાળકો તો થિયરીમાં તમને જોવા મળશે, જો આ બીજી બ્રાન્ચ ઓન સેટલમેન્ટ ડેટ, અને આ સેટલમેન્ટ ડેટ માં જો પાછી બે બ્રાન્ચ બની કે ભાઈ સેટલડ વિધિન સેમ ફિનાન્શિયલ યર અને સેટલ ઇન નેક્સ્ટ ફિનાન્શિયલ યર. હું તમને જે અત્યારે એક્ઝામ્પલ આપી રહ્યો છું એમાં સેટલમેન્ટ સેમ ફિનાન્શિયલ યર માં થઈ રહ્યું છે કે નેક્સ્ટ ફિનાન્શિયલ યર માં થઈ રહ્યું છે? Same financial year. Same financial year. બરાબર છે, સેમ ફિનાન્શિયલ યર માં આપણે સેટલ કરી રહ્યા છીએ, બરાબર. એટલે મેં શું કર્યું તો કે મને ખબર હતી કે ભાઈ યુએસ ડોલર ની મારે જરૂર પડશે. મારા કબાટમાં તો યુએસ ડોલર પડ્યા નથી કે જે હું મિસ્ટર વાય ને આપી શકું, બરાબર. એટલે હું જે છે એક મારો દોસ્તાર એક બ્રોકર છે જે આવા યુએસ ડોલર ને ખરીદવા અને વેચવાનું કામ કરે છે. મેં 50 લાખ રૂપિયા મારી પેટીમાં નાખ્યા, બરાબર, અને હું સીધો ઈ મારા દોસ્તાર પાસે પહોંચ્યો, બરાબર. મારા દોસ્તારને કીધું કે લે આ 50 લાખ રૂપિયા, બરાબર, અને મને યુએસ ડોલર આપ. ઈ ભાઈ 50 લાખ રૂપિયા લીધા અને સામા મને યુએસ ડોલર જે છે આપ્યા. દોસ્તાર જ હતો પણ એઝ અ ભારતીય જે છે, બરાબર, જે ઓબ્વિયસલી મારા લોહીમાં આવેલું છે કે કોઈનો બાપુજીનો પણ વિશ્વાસ નહીં કરવાનો, એટલે મેં એની સામે જ એ યુએસ ડોલર ગણવાના ચાલુ કર્યા, બરાબર. તો મારા સરપ્રાઈઝ વચ્ચે, બરાબર, આ યુએસ ડોલર મેં ગણ્યા ને, બરાબર, તો એક કઈક અરાઉન્ડ 98,000 જેવા થયા, બરાબર. એટલે મેં સીધો વાણી વિલાસ ચાલુ કરી, બરાબર. મોસાળ પક્ષ ઉપર પહોંચી ગયો હું, બરાબર. અને જેમ તેમ આખું મેં આ દોસ્તાર થઈને એક તો તને ધંધો કરાવું કે ભાઈ તને બ્રોકરેજ મળે આખું, એટલે ગામમાં ગયો નહીં આખું, અને હું તારી પાસે આવ્યો, બરાબર. અને તું આવી છેતર, આ તો સારું થયું મેં ગયણા, બરાબર. બાકી જો મેં ગયણા ન હોત તો તે તો મને બટકાવી દીધો હોત ને આખો વ્યવસ્થિત રહી, બરાબર. એટલે ઓલાએ બીકોઝ ઓફ વર્ષોથી ઈ મને ઓળખતો હતો આખું, એટલે એને ખબર હતી કે અડધી વસ્તુ તો હું જોયા જાણ્યા વગર જ બોલતો હોઉં છું આખું. એટલે મને એ બહુ પ્રેમપૂર્વક શું કીધું કે ઉપર જો, બરાબર. ઈ જ્યાં બેઠો હતો ને ત્યાંથી મને એમ કીધું કે જરાક આમ ઉપર જોઈ, કે મારી ઉપર જો, બરાબર. એટલે મેં મારું માથું ઊંચું કરીને ઉપર જોયું તો મને એક પાટિયું દેખાણું એલઈડી લાઈટ, બરાબર. અને એ એલઈડી લાઈટ નું પાટિયું જે હતું ને ત્યાં જે છે કઈક આવું લખેલું હતું કે આજની ડેટ 26/3/2020, બરાબર. અને ત્યાં આવું લખ્યું હતું કે વી સેલ, બરાબર, વી સેલ 52 રૂપીસ પર 1 યુએસ ડોલર, બરાબર. આનો મતલબ શું થયો કે આપણા ક્વેશ્ચનમાં તો આવું 20 લખેલું હોય ને, એટલે આપણે હું તમને હટાવી દઉં, બરાબર. કે ભાઈ જો મારે 1 યુએસ ડોલર જોતો હોય ને બાળકો, તો મારે એને 1 ડોલર ની સામે કેટલા આપવા પડે? તો કે મારે એને 1 ડોલર ની સામે 52 rupees. આપવા પડે, બરાબર. એટલે જો મારે 1 લાખ યુએસ ડોલર જોઈતા હોય ને તો મારે એને કેટલા રૂપિયા આપવાના થાય? 52 lakhs, બરાબર. એને હું 52 લાખ રૂપીસ આપું ને તો એ મને સામે એના શું આપે? 1 લાખ યુએસ ડોલર આપે, બરાબર. આનો મતલબ શું થયો કે એ મને એક બ્રહ્મ જ્ઞાન કરાય કે બીકોઝ ઓફ હું 2 મહિના પછી પેમેન્ટ કરવા જઈ રહ્યો છું, બરાબર. તો આ 2 મહિનાના ગાળામાં
એક યુએસ ડોલર નો ભાવ શું થઈ ગયો છે? વધી ગયો છે. બરાબર. એટલે જે મિસ્ટર વાય ને મેં મારા બુકમાં કેટલા રૂપિયાથી રેકોર્ડ કરેલા હતા? તો કે મારા બુકમાં 50 લાખથી રેકોર્ડ કર્યા હતા. એને હવે મારે જો સેટલ કરવા હોય, ઈ અકાઉન્ટને જો મારે પૂરું કરવું હોય તો મારે કેટલા ચૂકવવા પડે એમ છે? તો કે મારે 52 લાખ ચૂકવવા પડે એમ છે. આનો મતલબ શું થયો કે મારે કેટલા વધારે આપવા પડ્યા? તો કે 2 લાખ રૂપિયા મારે વધારે આપવાના થયા. આ 2 લાખ રૂપિયાને હું શું કહીશ? તો કે આ 2 લાખ રૂપિયાને હું કહીશ મારું ફ્લક્ચ્યુએશન ડિફરન્સ. મારા એક્સચેન્જ રેટમાં શું થયું છે? એટલું ફ્લક્ચ્યુએશન આવ્યું છે. 50 ના 52 રૂપિયા થયા, એટલે પર ડોલર 2 રૂપિયા ફ્લક્ચ્યુએટ થયા. બરાબર. એવા 1 લાખ યુએસ ડોલર છે, એટલે મારે 2 લાખ રૂપિયા વધારે દેવા પડશે. જે મારા આ એક્ઝામ્પલમાં શું થશે? તો કે મારા આ એક્ઝામ્પલમાં એટલો મારો લોસ છે, અને આ લોસ કેશમાં થઈ રહ્યો છે. લોસ બે ટાઈપના હોય, એક ફેર વેલ્યુ લોસ હોય અને કેશ લોસ હોય. જેમ કે મારી ઇન્વેન્ટરી 50,000 ની લીધી હતી અને હવે 40,000 રૂપિયામાં વેચતો હોઉં ને, તો એની ફેર વેલ્યુમાં ચેન્જ આવ્યો છે, એની કેશ વેલ્યુમાં નથી. અહીંયા મારે દેવાના 1 લાખ યુએસ ડોલર જ છે, પણ આ 1 લાખ યુએસ ડોલર જો 26 જાન્યુઆરીએ ચૂકવી દીધા હોત તો 50 લાખમાં પૂરું થઈ ગયું હોત, પણ એની જગ્યાએ હવે મારે એના 52 લાખ દેવા પડે છે. તો આ 2 લાખ રૂપિયાનો મારે લોસ થયો. જે લોસ મારે આ ટ્રાન્ઝેક્શનને સેટલ કરતા પહેલા શું કરવો પડે? બુકમાં રેકોર્ડ કરવો પડે. એટલે જો પાછા તમે થિયરી ઉપર આવશો ને બાળકો, તો જો સેમ ફિનાન્શિયલ યર ના અંદર જો ટ્રાન્ઝેક્શન સેટલ થતું હોય તો ત્યાં જો મેં એક 2 બ્રાન્ચ બનાવીને આપી છે, કે જેમાં તમને બ્રાન્ચ જોવા મળશે. બરાબર. કે ભાઈ ટ્રાન્ઝેક્શન ઇઝ સેટલ ઓન સેટલમેન્ટ ડેટ by purchasing or selling foreign currency at the rate prevailing on that date. એટલે જે મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સેટલમેન્ટ ડેટ ના દિવસે મારે ઓબ્વિયસલી 1 લાખ યુએસ ડોલર પરચેસ કરવા જવા પડશે. બરાબર. એ પરચેસ કઈ રીતે થશે ફોરેન કરન્સી નું? તો કે ઈ દિવસે જે રેટ ચાલતો હશે, ઈ દિવસ એટલે કયો દિવસ? 26 માર્ચ નો દિવસ. 26 માર્ચ ના દિવસે જે રેટ ચાલતો હોય એ રેટ થી મારે 1 લાખ યુએસ ડોલર પરચેસ કરવાના થાય. અને બીકોઝ ઓફ 26 માર્ચ ના રેટ થી હું 1 લાખ યુએસ ડોલર પરચેસ કરું છું, એટલે આ ટ્રાન્ઝેક્શન ને સેટલ કરવામાં મારે પ્રોફિટ અથવા તો લોસ સહન કરવો પડશે. જે મારા કેસમાં કેટલા રૂપિયાનો આવ્યો? 2 લાખ રૂપીસનો આવ્યો. આ 2 લાખ રૂપીસ નો લોસ મેં કઈ રીતે ગોઈતો? તો કે મારે જો આ 2 લાખ રૂપીસ નો લોસ ગણવો હોય તો હું એને આ રીતે ગણી શકું કે મારા માટે લોસ એટલે શું થાય? તો કે મારી ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ લેવાની, બરાબર, એને ઇન્ટુ શું થશે? તો કે એને ઇન્ટુ રેટ ઓન સેટલમેન્ટ ડેટ, બરાબર, માઇનસ રેટ ઓન ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ. બરાબર. તો મારા માટે આ ફોરેન કરન્સી જે લોસ થયો છે 1 લાખ યુએસ ડોલર હતા ટ્રાન્ઝેક્શન ની અમાઉન્ટ. બરાબર. સેટલમેન્ટ ડેટ ના દિવસે રેટ કેટલો ચાલે છે? તો કે 52 રૂપીસ નો. બરાબર છે. જ્યારે રેટ ઇનિશિયલ રેકોગ્નિશન, જ્યારે આ ટ્રાન્ઝેક્શન ને પહેલી વાર બુકમાં રેકોર્ડ કર્યું હતું ત્યારે રેટ શું ચાલતો હતો? તો કે 50 રૂપિયા. બરાબર. તો ઓબ્વિયસલી મારા માટે લોસ કેટલો થાય? 2 લાખ રૂપિયા, કે જે મેં અહીંયા લખ્યો છે. પ્રોફિટ ઓર લોસ એટલે ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ ઇન્ટુ રેટ ઓન ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ લેસ રેટ એકચ્યુઅલ રેટ ઓન સેટલમેન્ટ ડેટ. તમે આને ઉલટા પુલટા પણ કરી શકો છો. મેં અહીંયા ઉલટા પુલટા કરીને કર્યું હતું, એમાં કોઈ ફરક પડતો નથી. બીકોઝ ઓફ લોસ હતો એટલે મેં એ રીતે લીધો.
ગેઇન હોત તો મેં પેલા ઇનિશિયલ રેકગ્નિશન ડેટ નો રેટ પેલા લખ્યો હોત અને એમાંથી લેસ કરત હું ઓબ્વિયસલી સેટલમેન્ટ ડેટ નો રેટ. આ જે લોસ આવ્યો બરાબર એ યર એન્ડ માં મારે ક્યાં ટ્રાન્સફર કરવાનો છે તો કે એને યર એન્ડ માં મારે લઈ જવાનો છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. રિવાઇઝ એસ 11 પ્રમાણે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ના લીધે જે કોઈ પ્રોફિટ કે લોસ થાય ને એ હંમેશા ક્યાં રેકગ્નાઇઝ કરવાનો થશે તમારા પીએનએલ અકાઉન્ટના અંદર જ. બરાબર છે. એટલે આજે પાછું જો હું તમને કહું કે મેં 1 લાખ યુએસ ડોલર નું ગુડ્સ લીધું મિસ્ટર વાય પાસેથી 26મી જાન્યુઆરીના દિવસે. ક્રેડિટ પિરિયડ મને 2 મહિનાનો મળ્યો છે. તો પેલા તો હું આ 1 લાખ યુએસ ડોલર નું ગુડ્સ 26 તારીખે પરચેસ કર્યું છે તો 26 તારીખે હું એને બુકમાં રેકોર્ડ કરીશ. આ જે રેકોર્ડિંગ કર્યું ને આને શું કહેવાય તો કે આને ઇનિશિયલ રેકગ્નિશન ડેટ કહેવાય 26 તારીખ અને આને ઇનિશિયલ રેકગ્નિશન કર્યું કહેવાય. ઇનિશિયલ રેકગ્નિશન કઈ રીતે થાય તો કે જે તારીખે બુકમાં રેકોર્ડ કરો છો એ તારીખે જે રેટ ચાલતો હોય એ રેટ થી તમારે એને ઇનિશિયલ રેકગ્નાઇઝ કરવાનું આવે. હવે આ ટ્રાન્ઝેક્શનમાં કયું એવું અકાઉન્ટ છે કે જે ફોરેન કરન્સીમાં છે તો કે જે મિસ્ટર વાય નું અકાઉન્ટ છે ને એ ફોરેન કરન્સીમાં છે. કારણ કે મારે મિસ્ટર વાય ને રૂપિયા નથી આપવાના મારે એને ડોલર ચૂકવવાના. તો હું આ ડોલર નું સેટલમેન્ટ કરીશ સેટલમેન્ટ ડેટ ના દિવસે જે છે 26મી માર્ચ. 26મી માર્ચે મારે 1 લાખ યુએસ ડોલર પરચેસ કરવા જવા પડશે કારણ કે મારી પાસે ડોલર છે નહીં મિસ્ટર વાય ને દેવા માટે. તો હું પરચેસ કરવા માટે જઈશ તો એ પરચેસ ક્યાં રેટ થી થશે તો કે જે 26 તારીખે જે સેટલમેન્ટ ડેટ નો દિવસ જે છે એ દિવસે જે રેટ ચાલતો હશે એ રેટ ના થી મારે એને સેટલ કરવાનો થશે. આપણા એક્ઝામ્પલમાં એ રેટ કેટલો છે 52 રૂપિયાનો. તો ઓબ્વિયસલી 52 રૂપિયાથી એ સેટલ થાય. ઇનિશિયલી મેં એને કેટલાથી રેકગ્નાઇઝ કર્યો હતો 50 રૂપિયાથી. 50 ના હું જો 52 આપતો હોઉં તો 2 રૂપિયાનો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ થયો. આવા 1 લાખ યુએસ ડોલર છે એટલે હું એને આ રીતે કરી શકું કે રેટ ઓન સેટલમેન્ટ ડેટ માઇનસ રેટ ઓન ઇનિશિયલ રેકગ્નિશન ડેટ તો 2 રૂપિયા અને એવા 1 લાખ ડોલર તો 2 લાખ રૂપિયાનો ડિફરન્સ આવ્યો. આ 2 લાખનો ડિફરન્સ મારા માટે પ્રોફિટ હોઈ શકે મારા માટે લોસ હોઈ શકે. મારા કેસમાં આ લોસ છે. શું કામ આને લોસ કહું છું કારણ કે જે વસ્તુ 50 લાખમાં પૂરી થતી હતી એના મારે હવે 52 દેવા પડે છે તો 2 લાખ રૂપિયા વધારે દેવા પડે છે એ મારા માટે લોસ છે. પ્રોફિટ હોય કે લોસ હોય મારે યર એન્ડમાં એને ક્યાં લઈ જવાનું છે પીએનએલ અકાઉન્ટ. જો આ એક્ઝામ્પલમાં સ્લાઇડ ચેન્જ કરું ને હું એમ કહી દઉં કે મેં આ ગુડ્સ સેલ કર્યું હતું મિસ્ટર વાય ને 26 તારીખે તો એન્ટ્રી શું થાય મિસ્ટર વાય નું અકાઉન્ટ ડેબિટ થાય અને સેલ અકાઉન્ટ ક્રેડિટ થાય 50 લાખ રૂપિયાથી. ઇનિશિયલ રેકગ્નિશન ડેટ ના દિવસે તો રેટ 50 નો ચાલી રહ્યો છે તો 50 રૂપિયાથી તમારે એની એન્ટ્રી કરવાની આવે. અને 26 માર્ચે મિસ્ટર વાય મને 1 લાખ યુએસ ડોલર મોકલે જે મારે મારા બ્રોકર પાસે શું કરવા જવા પડે વેચવા જવા પડે. અને જો વેચવા જાઉં ને તો મને 50 લાખની જગ્યાએ કેટલા મળે 52 લાખ મળે. હું એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી નીકળી જાઉં. પણ ત્યારે હું જરાય એને એવું ન કહું કે કેમ 50 લાખ નથી આવતો કારણ કે મેં તો બુકમાં 50 લાખ થી રેકોર્ડ કર્યું છે. બરાબર 52 લાખ રૂપિયા જે છે એ મને મળ્યા. તો જે અકાઉન્ટ મેં 50 લાખ થી બુકમાં રેકોર્ડ કર્યું હતું એનું કલેક્શન 52 લાખ થી થયું. બરાબર તો 2 લાખ રૂપિયાનો મને શું થયો પ્રોફિટ થયો. બરાબર જે પણ યર એન્ડમાં મારે ક્યાં લઈ જવાનો થાય પીએનએલ. અને આ પ્રોફિટ પણ એ જ રીતે મળે. અહીંયા જે મેં લોસ લખ્યું છે એની જગ્યાએ ત્યાં શું લખવાનું આવે પ્રોફિટ. ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ અને એને ઇન્ટુ શું કરવાનું તો કે રેટ ઓન સેટલમેન્ટ ડેટ માઇનસ રેટ ઓન ઇનિશિયલ રેકગ્નિશન ડેટ. સેટલમેન્ટ ડેટ ના દિવસે રેટ 52 નો ચાલે છે. ઇનિશિયલ રેકગ્નિશન ડેટ ના દિવસે રેટ ચાલે છે 50 રૂપિયાનો અને ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ છે 1 લાખ યુએસ ડોલરની. આ હંધાઈને ક્લિયર થયું બાળકો? હા સર.
કોઈને પણ ક્વેશ્ચન હોય તો મને કહો. અને હવે $1,00,000 મને મળી જાય તો એ હું વાય ને ચૂકવી દઈશ તો એની એન્ટ્રી શું થશે? વાય અકાઉન્ટ ડેબિટ ટુ બેંક 52 લાખ રૂપીસ. કારણ કે હવે મિસ્ટર વાય ના અકાઉન્ટમાં 2 લાખ રૂપિયા એડ થઈ ગયા છે. એક્સચેન્જ લોસ મારે જો બુક કરવાનો આવે 2 લાખ રૂપિયાનો તો એક્સચેન્જ લોસ જે છે હું કઈ રીતે બુક કરીશ? તો કે એક્સચેન્જ લોસ હું 26 માર્ચે એન્ટ્રી કરીશ મારા બુકમાં. શું એન્ટ્રી કરીશ? એક્સચેન્જ લોસ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? તો કે 2 લાખ. બરાબર. 2 મિસ્ટર વાય અકાઉન્ટ. કેટલા રૂપિયા? 2 લાખ. તો મિસ્ટર વાય નું અકાઉન્ટ જે છે ઈ હવે મારા બુકમાં કેટલા રૂપિયાથી બોલતું હશે ભાઈ? તો કે મિસ્ટર વાય નું અકાઉન્ટ જે છે એ મારા બુકમાં જે છે એ ઓબ્વિયસલી 52 લાખ રૂપિયા એના થઈ ગયા હશે. કારણ કે 50 લાખ તો હતા જ અને એ 50 લાખ રૂપિયા જે છે કેમ આ ડોળું થઈ ગયું? એમાં 2 લાખ રૂપિયા બીજા એડ થયા એટલે મારે હવે ત્રીજી એન્ટ્રી જે છે એ કરવાની આવે એના પેમેન્ટ કરવાની. પેમેન્ટ કરવાની એન્ટ્રી શું થાય? મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ 52 lakhs બરાબર. ટુ બેંક 52 lakhs. એટલે અહીંયા મારું અકાઉન્ટ થઈ ગયું ફૂલ. આ બધાને સમજાણું બાળકો? હા સર. હવે આ ફ્લક્ચ્યુએશન ગેઇન કે લોસ જો તમારે ગણવો હોય ને બાળકો તો એના માટે આપણે એક છુક ગાડી બનાવવાની. બરાબર. આપણે એને છુક ગાડી જે છે એ કહીશું. કઈ રીતે આ છુક ગાડી બનશે? તો કે તમારે સિમ્પલી આટલું કરવાનું. આ ઇનિશિયલ રેકોગ્નિશન ડેટ બરાબર. આ રાજકોટ આપણું અને હવે તમારે જવું છે ક્યાં? તો કે સેટલમેન્ટ ડેટ ઉપર. એટલે કે સે ફોર એક્ઝામ્પલ મારે જવું છે અમદાવાદ. બરાબર. ઇનિશિયલ રેકોગ્નિશન ડેટે $1 કેટલા રૂપિયાનો આવે છે? તો કે $1 50 રૂપિયાનો આવે છે. બરાબર. સેટલમેન્ટ ડેટે $1 કેટલાનો? 52 રૂપિયાનો. તો આ બે ડેટ વચ્ચે આ ડોલરના રેટમાં શું ચેન્જ થયો? તો કે આ બે ડેટના વચ્ચે ચેન્જ કેટલાનો થયો? તો કે ચેન્જ થયો 2 રૂપીસ. બરાબર. એવા કેટલા ડોલર ભાઈ? તો કે એવા $1,00,000. બરાબર. તો એને ઇન્ટુ 1 લાખ જો કરો તો કેટલા રૂપિયાનો ડિફરન્સ આવ્યો? તો કે 2 લાખ રૂપિયાનો આવ્યો. એટલે જો કોઈક મને પૂછે કે રાજકોટ થી અમદાવાદ જવું હોય તો કેટલા કિલોમીટર જવું પડે? તો હું એને એમ કહું કે 200 કિલોમીટર. બરાબર. તો મારે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ગોતવો હોય તો બહુ સિમ્પલ શું થાય? જ્યાંથી જર્ની ચાલુ થઈ ત્યાંથી લઈ અને જે દિવસે પૂરી થઈ આ 2 દિવસ વચ્ચે જે રેટમાં જે ચેન્જ આવ્યો ને ઈ મારા માટે શું બને? ફ્લક્ચ્યુએશન ડિફરન્સ બને. જે મારા માટે પ્રોફિટ હોય ને મારા માટે કેવો હોય? લોસ પણ હોઈ શકે. બરાબર છે બાળકો? હજી તમને હું એક એક્ઝામ્પલ આપું જો જે મેં યાદ કરેલું છે. હા હા કોઈક ને કઈ પૂછું છું. ના સર પૂછવું નતું, ખાલી ઇન્ટિમેશન કે સમજાઈ ગયું. ઓકે ઓકે.
જો હજી એક એક્ઝામ્પલ છે. જો મિસ્ટર એક્સ એ ગુડ્સ પરચેસ કર્યું વર્થ $1 lakh ફ્રોમ XYZ, બરાબર, ઓફ ન્યુ યોર્ક ઓન 1/1/20 ના દિવસે, બરાબર. ક્રેડિટ ટર્મ શું હતી? 2 મહિનાની, બરાબર. એક્સચેન્જ રેટ્સ તમને આપ્યા છે. 1 જાન્યુઆરીએ ₹68 ચાલતો હતો અને 28 ફેબ્રુઆરીએ કેટલો ચાલે છે? ₹72. તો જો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ગોતવા માટે જો મેં એક છુક ગાડી બનાવી કે ભાઈ મારું ટ્રાન્ઝેક્શન ક્યારે થયું ભાઈ? 1 જાન્યુઆરી. તો હું અહીંયા સૌથી પહેલા 1 જાન્યુઆરી નો ડેટ લખી નાખીશ. કેટલા રૂપિયા ચાલે છે ત્યારે? ₹68. આ ટ્રાન્ઝેક્શન સેટલ ક્યારે થવાનું છે? 28 તારીખ. તો બાજુમાં 28 તારીખ લખી નાખી. 28 તારીખે રેટ શું ચાલે છે? ₹72. આ બે ડેટ વચ્ચે જો આ એરો કરીને મેં એક આખો ડબ્બો બનાવી નાખ્યો, કેટલા રૂપિયાનો ડિફરન્સ આવ્યો? તો કે +4 રૂપિયા થયા. 68 ના 72 થયા સેટલમેન્ટ ડેટે પહોંચવા, બરાબર. હવે જો મારે ડોલર ખરીદવાના હોય ને તો આ વધારો મારા માટે લોસ છે. ડોલર વેચવાના હોય તો વધારો મારા માટે પ્રોફિટ છે, કારણ કે એટલા વધારે રૂપિયા મને મળશે. મારા કેસમાં મારે XYZ ને શું કરવાના છે? તો કે ડોલર ખરીદીને આપવાના છે. તો મારે ઓબ્વિયસલી ₹4 વધારે આપવા પડશે. તો મને એ શું થશે? એક્સચેન્જ લોસ જે છે થશે. કેટલો લોસ થશે? ₹4 લાખ. બરાબર ને બાળક? Yes, sir. તો તમારા બુકમાં આ એક્ઝામ્પલ જે મેં લખ્યું છે ને એ લખી નાખો. આ ₹4 લાખ પણ આ રીતે ગોતી કાઢો. આટલું થઈ જાય એટલે મને કયો. ઓહો, 8 વાગી ગયા. તો સર 7:30 ના 8 થઈ ગયા. હા, પણ હું તો 6:45 આવ્યો ને. આ તો એમાં અમારો શું વાંક છે? અમે તો 6:30 ના બેઠા જ હતા. તો એમાં હતું જ નહીં. 7:30 તું વયે જઈ શકતી હતી. ના, એવું નહોતું. તમારી બીક માં હતી ને એટલે પછી કીધું ને મેં, તમારાથી બીક લાગે છે મને. હવેથી હું શું કરીશ કે જેવું 7:30 વાગશે ને તો હું જ તને રિમૂવ કરી નાખીશ, એટલે તારે કઈ બીવાનું કઈ વાત જ ન આવે. અરે સર, જોઈ લે બસ. તારી કેટલી આમ ધ્યાન તારું કેટલું રાખું છું. ના ના સર, એટલું બધું ધ્યાન ન રાખો. હું રાખી લઈશ જાતે. એ તો મારા હૃદયને આખું ઝંઝોવાવી દીધું કે આમ મેં તારી અડધી કલાક બગાડી. અરે ના, બગાડી નહીં. તમે બોલ્યા ને 8 વાગી ગયા એટલે મેં કીધું. બાકી હું તો અહીંયા ભણું છું, મને શું વાંધો? 1 મિનિટે નહીં બગડવા દઉં. જો 7:30 લખ્યું હોય ને તો એક્ઝેક્ટ 7:30 બાકીના બધાનું જે થાય પણ તને હું મીટિંગ માંથી રિમૂવ કરી દઈશ, એટલે તારે ખોટું બેસવું ન પડે. અત્યારે રિમૂવ નથી થઈ ગઈ ને? છો ને કે વહી ગઈ? અરે છું સર, હવે એમ કઈ હું વહી જાવ એમ નથી. ઓકે. સર આમ જાબ્યા તું હોત નહીં તો હું આ બધી વાતો કોના ભેગી કરતો હોત? મારું મને ઈ થાય. તો કોઈક ને કોઈક તો સર. હોત જ સર. બીજું હવે અત્યારે હું લેવાઈ ગઈ, બાકી બીજું કોઈક લેવાઈ જાત હવે. એ તો તને એમને ખાલી તું હતી એટલે તારી આવી મસ્તી કરી શકાય, બાકી બીજા કોઈની થોડી તો કરી. સર હું ઈ જ કહું છું કે આ તો તમે હતા ને એટલે તમને કહી શકાય, બાકી હું કોને કેવા જાત સર? તમે જ વિચારો. કોપી કરે ગજબ. તમે છે. સારો છો સર, મજા આવે તમારી સાથે મસ્તી કરવાની. અરે તો સર પછી એમાં તમે ખીજાઈ જાવ એવું ચાલે? પછી અમે તો મસ્તી તમે કરતા, બે ક્યારે- ઘડી મજાક, તમે બે ક્યારેક ઘડી. અમારી મસ્તી સિરિયસ લઈ ખીજાણો લો એમ છો. તારા ઉપર. અત્યારે એવું ક્યારે એવું થાય કે હું તને 7:30 વાગે તને રિમૂવ કરી દઉં? એમ તું પોતે વિચારે.
આજકાલ તમારું સર બ્રહ્મ પણ જ્ઞાન તમે સર કટાક્ષ કોઈનું એમ નહીં, તમારું બ્રહ્મ જ્ઞાન છે ને સર, તમે તો અમને શીખવાડ્યું છે કે જીવનમાં કોઈનો ભરોસો કરવો નહીં, તો પછી હવે તો આમાં કઈ થોડું તને કમિટમેન્ટ આપતો હતો કે સલમાન ખાન થોડું કોન્ટેન્ટ કમિટમેન્ટ આપી દીધું કે હવે કરી જ નાખીશ. અરે સર તો પછી હવે જો ઓલો બે શબ્દ કઈક બોલી રહ્યો હતો કઈક. હા સર, હું એમ કેતો હતો કે સર તમે અમારા લોકોને આમ સમજતા નથી. આ ઝોહબિયા તમે કીધું ને 8 વાગી ગયા, અરે ઝોહબિયા મેઇન ખાલી એમ જ કહેવા માંગતી હતી કે સર તમે ભણવામાં એટલા તલ્લીન હતા ને, ભણાવવામાં, હા સર અને અમે જો ભણવામાં એટલા તલ્લીન હતા ને કે આપણને કોઈને ટાઈમ ની ખબર ના પડી. તું પણ ગજબ નો સમજસ બધું. હા સર સર, પણ ઈ તમ જો એમ નહીં, ઈ એક જ અરે સર એમ નહીં, તમે વિચારો કે ઈ એક જ તમને સમજાવી શકે છે, અમે કોઈ તમને નો સમજાવી શકે, એટલે કોઈકને તો સમજવું પડે ને એમ. કોઈ તમને ન પહોંચી શકે. આમ તને ખબર પડી ગઈ હારી કે આવું કેવા માંગે છે એમ. સર હું સ્ટુડન્ટ જ ખબર છું ન ને. પડી, તને ખબર પડી સર ગઈ. અરે સર તમારા સ્ટુડન્ટ રહ્યા એટલે કઈ ઘટે પછી? ભલે અલે તારો અવાજ કેમ જાબિયા જેવો થઈ ગયો? એ હું બોલી, જાવ્યા અરે ના સર, તો ઝોહબિયા યાર જ બોલી હતી. જાબિયા બોલી ગઈ. ઓકે ભાઈ બોલાવે તું અલે ભેગી વાત કરતો હતો. સર તમે બહુ કરો છો હવે. સર હું સ્ટુડન્ટ જ છું ને, એટલે અરે બકા, અને તમે પણ ક્યારેક સ્ટુડન્ટ જ હતા, એટલે તમે પણ સમજી જ શકો છો. આ તો મસ્તી બે ઘડી કરી શકાય ભાઈ તમારા લોકો ભેગી, એટલે હું થોડી ઘણી છૂટછાટ લઈ લઉં છું તમારી સાથે. બરાબર તો છે, સર અમે બરાબર. સેમ, મેં તમને પહેલા જ સર કીધું કે અમે સેમ તમને કેમ ઈ જ પેલા વસ્તુ કહી હતા? છીએ. તું નો લઈ શક છૂટછાટ, હું લઈ શકું તારી સાથે. એવું નો ચાલે સર, એવું નો ચાલે. સર આ નીચેનું લખવાનું છે. ના ના, નીચેનું તું ભણી જ નથી તો ક્યાંથી લખીશ? હજી આપણે એ વસ્તુ તો ડિસ્કસ જ નથી કરી. તો બાળકો, આ બ્રહ્મ જ્ઞાન અહીંયા સુધી તમને લોકોને જરાય મન નહીં થતું હોય લેક્ચર ને પૂરો કરવાનું, પણ અનફોર્ચ્યુનેટલી મારે હજી બીજા બાળકોને જ્ઞાન આપવાનું છે, તો આટલું રાખીએ આજે. કાલ સવારે જ્યારે ભણશું, બરાબર છે, ત્યારે અહીંથી આગળ આપણે ભણશું પાછા, રાઈટ? તો આવજો બાળકો બધા. બાય બાય, ટાટા, સી યુ. બાય બાય. આવજો સર. આવજે બકા.